તો ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને પીએમ મોદીને શુભેચ્છા પાઠવી છે। સતત સૌથી વધુ સમય ચૂંટાયેલા પીએમ બનવા શુભેચ્છાઓ પાઠવી। સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી શુભેચ્છાઓ પાઠવી છે। તો સિદ્ધિને રાષ્ટ્રીય વિકાસનો પરિવર્તનકારી યુગ ગણાવ્યો। આર્થિક વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની પ્રગતિની પણ પ્રશંસા કરી છે। તો ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠા અને સામાજિક સશક્તિકરણ પર ભાર મૂકવામાં આવ્યો છે। તો હાલમાં જે ઉપરાષ્ટ્રપતિ છે તેમના દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે। વિકાસ યાત્રાના તેઓએ વખાણ પણ કર્યા છે। સાથે એક્સ પર પોસ્ટ કરી અને આ યાત્રાને વધુ વેગવંતી બનાવવાની પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે। આ સિદ્ધિને લઈ તેઓએ હજુ વડાપ્રધાનને શુભેચ્છાઓ પાઠવી છે। આર્થિક વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાબતમાં પણ તેઓએ પ્રશંસા કરી છે। તો ભારત અત્યારે વૈશ્વિક ક્ષેત્રે નવી ઓળખ બનાવી રહ્યું છે, પોતાની એક તાકાત છે તે બતાવી રહ્યું છે। તેને લઈને પણ તેઓએ જે સુશાસનના 12 વર્ષ પૂર્ણ થયા છે તેમનું બિરદાવ્યા છે।